તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો ને? તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. અને હાલ અત્યારે જામવાડા અમારા ગામમાં જમજીર વોટરફોલ વિશે ફૂલ બ્લોગ બનાવવાના થયા છે. ચોમાસાનું મોસમ છે અને ગાંડીગીરમાં એવો જોરદાર નજારો છે. તો અમારા ફૂલ બ્લોગ ઉપર બન્યા રહ્યો, અમને સપોર્ટ કરો એટલે તમને આગળ નવા ગીરના બ્લોગ જોવા મળશે. ધન્યવાદ. તો ચાલો હવે જમજીર વિશે બતાવીએ તમને. ચાલો. તો મિત્રો અમે નદી આવી ગયા છે, પણ પેલા અમારા બબલુબેન કે મારે ભાગ ખાવો છે, તમે ભાગ ખાવાના છે. તો ચાલો અમારા વિડીયો પર બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, આપણે જે જમજીર વોટરફોલ વિશે વાત કરી હતી, અત્યારે જગ્યા ઉપર આવી ગયા છે. અને જમજીર વોટરફોલ જેને મોતનો ધોધ કહેવામાં આવે છે, જે દેખાવમાં જેટલો સુંદર છે એટલો ખતરનાક પણ છે. ઘણા લોકોનો અત્યાર સુધીમાં જીવ લઈ ચૂક્યો છે. તો આવો તમને એ જમજીર ધોધ વિશે માહિતી આપીએ. ફૂલ મને બધી માહિતી છે. તો બન્યા રહ્યો અમારા ફૂલ બ્લોગ ઉપર. અને ચાલો હવે જમજીર વોટરફોલના દર્શન કરીએ. ચાલો. તો મિત્રો, આ છે જમજીર વોટરફોલ છે, જેમાં અત્યાર સુધીના ઘણા ખરા લોકોની મૃત્યુ થઈ ચૂક્યું છે. અને જેટલો શાંત દેખાય એથી બહુ ખતરનાક એટલે ખતરનાક છે. અને ચોમાસામાં તો મારું માનવું એવું છે કે જમજીરના ધોધથી તમારે દૂર જ રહેવું જોઈએ. કારણ કે આ જમજીરનો ધોધ, હજી કાલે જ એવી ઘટના બની હતી કે 6 જણા પાણી ઓચિંતાનું આવી ગયું ને સામી જગ્યા ઉપર ફસાઈ ગયા હતા. અને જોકે ગામવાળાએ રેસ્ક્યુ કરીને કાઢી લીધા હતા બરોબર. પણ તમે જરાક જો આવો જામવાડા જમજીર વોટરફોલ જોવા, તો તમે જરાક મિત્રો ધ્યાન રાખજો, કેમ કે અત્યારે એનું બહુ ખતરનાક રૌદ્ર રૂપ બની ગયું હોય ચોમાસામાં. એટલે આવો તો જરાક દૂરથી નજારો એનો માણવો બરોબર છે, કેમ કે ઓલરેડી ખતરનાકમાં ખતરનાક ધોધ બની જાય છે આ ચોમાસામાં. અને મિત્રો, ગાંડીગીરમાં તમે ફરવા ગમે ત્યારે આવો, ગાંડીગીર એક એવું શાંત જગ્યા છે કે તમને કદાચ ગમે એટલા તમે કંટાળી ગયા હોય, તમારી અંદર ડિપ્રેશન આવી ગયું હોય, તો ગાંડીગીરમાં તમે એકવાર આવો મિત્રો એટલે તમને ફૂલ શાંતિ મળી જાય. એવી જ ગાંડીગીરમાં અમારો જમજીર વોટરફોલ આવ્યો છે. પણ એવું કહેવામાં આવે કે લોકો બહુ નજીક ન જવું જોઈએ, કેમ કે જમજીર વોટરફોલ છે ને એ હાનિકારક છે. જેટલો શાંત છે એટલો હાનિકારક પણ છે. એટલે તમે લોકો દૂરથી એને કદાચ માણજો. અને ચાલો હું તમને આગળનું લોકેશન બતાવું. હું પણ થોડોક દૂરથી ઉતારી મિત્રો, કેમ કે અત્યારે લપસણા પથ્થર થઈ ગયા છે, લપસી જાય. અને જોવો અત્યારે પાણી ઓછું થઈ ગયું છે થોડુંક, પણ કાલ બહુ ખતરનાક પાણી આવ્યું હતું. જો વાયરો તોડી નાખ્યા છે. એટલે તમે મિત્રો આવો તો તમારી સેફટીમાં જમજીર વોટરફોલનો નજારો માણજો. ગીરમાં ઘણા ખરા એવા સ્થાન છે કે જોવા લાયક છે. અને આ બ્લોગમાં તમે અમને સપોર્ટ કરતા રહ્યો એટલે હું તમને ગીર વિશે, મારું ગીર જ છે, હું ગીરમાં જ રહું છું, ગીર વિશે તમને ખૂબ એવા દર્શન કરાવીશ, દેવી દેવતાઓના ખૂબ એવા શાનદાર નજારા બતાવીશ. પણ તમે અમને ફોલો કરો. અને પહેલાં તો હવે નાસ્તો લઈ આવ્યા છે, ભૂખ લાગી છે એટલે ખાઈ લઈ, અને પછી તમને આગળનું બધું બતાવીએ. અને જમજીર આવો મિત્રો, ખાસ તમે ધ્યાન રાખજો શરીરનું, તમારી સેફટી તમારી ફરજ આવે છે બરાબર. તો પહેલાં નાસ્તો કરી લઈ, પછી આગળનો બ્લોગ બનાવીએ. ચાલો. તો મિત્રો અત્યારે નાસ્તો કરવાનું ચાલુ કરી દે હવે. અને આ છે અમારું બબલું છે, વાલું બબલું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, એના પપ્પાને સપોર્ટ કરો. કેમ કે આજ અષાઢી બીજ છે અને મારે રજા હતી, કેમ કે હું મજૂરી કરું છું. મારી પાસે જાજો સમય ન હોય ફરવાનો, પણ જ્યારે ટાઈમ મળશે મિત્રો, ત્યારે હું આવા બ્લોગ અલગ થોડાક બનાવતો રહે. માટે તમે મને સપોર્ટ કરો. હું મજૂર છું, બહુ કાંઈ આપણે હાઈફાઈ નથી, ધોતા કપડાં ધોતા જ ખબર પડી જતી છે. એટલે તમારો લોકોનો સપોર્ટની મારે ખાસ જરૂર છે. તમે સપોર્ટ કરશો તો હું આગળ વધીશ, નકર તો કાંઈ તમને ગીર વિશે બતાવી જ નહીં શકે ને. જો ગીરના તમારે શાનદાર નજારા જોવો હોય તો મને સપોર્ટ તો યાર જરૂર કરજો. આવા નજારા તમને કોઈ નહીં બતાવે, એવા નજારા બતાવું, દિલથી કહું છું યાર. માટે તમારો એક સપોર્ટની મારે જરૂર છે. તો ચાલો હવે આગળ જમજીરના ક્યાંથી અવાય, કઈ રીતે જોવો, ક્યાંથી જોવો, એ બધું તમને બતાવું. તો બન્યા રહ્યો અમારા ફૂલ બ્લોગ ઉપર. પણ પહેલા નાસ્તો
તો મિત્રો આપણે ઓલરેડી નાસ્તો કરી લીધો છે અને આવી ગયા છીએ પાછા જમજીરના કાંઠે, કારણ કે નદીઓને નીર વિના અમને ગાંડી ગીર વિના ન હાલે મોઢુભાઈ. એટલે એવો જ અમારો જમજીર વોટરફોલ. તમારે જો ફરવા આવવું હોય મિત્ર, તો અમે ઘડીક વાર પહેલા જ મેં તમને કીધું હતું કે તમારે ફરવા આવવું હોય તો ક્યાંથી આવવાનું ચોમાસાના માહોલમાં. ચોમાસાના માહોલમાં પાછળનો રસ્તો છે ને મિત્રો, કોડીનાર અમરેલીથી જે જમદગ્નિ આશ્રમ પાસેથી અવાય છે ને, એ રસ્તામાં પાણી તમને જમજીર વોટરફોલ સુધી નહીં આવવા દે, કેમ કે આખાઈમાં પાણી ભરાવો થઈ જાય છે. તમારે મિત્રો જો ફરવા આવવું હોય જમજેર, તો ઉના તાલાળા હાઈવે ઉપર ચામુંડા હોટલ આવેલી છે, ત્યાંથી બાજુમાં ચામુંડા હોટલની બાજુમાંથી જ રસ્તો નીકળે છે. અને પીઠળમાના મંદિર પાસે થઈને નાનું એવું કંસારિયા ગામ આવે છે, ત્યાંથી તમે આવશો તો તમને જમજેર વોટરફોલ ચોમાસામાં પણ જોવા મળશે. અને એક ખાસ સેફટી, કેમ કે મિત્રો પૈસા દેતા જિંદગી નથી મળતી, એટલે આપણે આપણા પરિવારનું અને આપણું ધ્યાન રાખવું જોઈએ. એટલે તમારે જમજીર વોટરફોલથી દૂર રહે અને જોવાનો જમજીર વોટરફોલ. અને મિત્રો તમે એકવાર જરૂર પધારજો. બહુ જોયાલાયક સ્થળ છે, પણ જેવું જોયાલાયક સ્થળ છે ને એટલો મિત્રો ખતરનાક પણ છે, મોતનો ધોધ છે. કેમ કે અહીંયા ઘણા લોકોનો જીવ લઈ ચૂક્યો. હજી કાલ જ એવી ઘટના બની હતી કે 6 જણા વચમાં ટાપુની વચમાં ઓચિંતાનું પાણી આવવાથી હલવાઈ ગયા, અને અમારા ગામવાળા મિત્રો ભાઈઓએ રેસ્ક્યુ કર્યું, હિંમત કરી અને એ લોકોનો જીવ બચાવ્યો છે. અને તમે મિત્રો એકવાર જરૂર ગાંડીગીરમાં અમારે આવજો. અને મારી પાસે મજૂર છો એટલે બહુ જાજો વિડીયો બનાવવાનો, બ્લોગ બનાવવાનો ટાઈમ ન હોય, એટલે તમે મિત્રો મને સપોર્ટ કરો તો મને યુટ્યુબ સપોર્ટ કરે અને હું થોડોક આગળ વધું. અને તમને ખાલી મારી એક જ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લો. તમને એવા ગીરના બ્લોગ બતાવે ને કે તમે જિંદગીમાં નહીં વિચાર્યું હોય. મિત્રો અહીંયા ઘણા એવા દેવસ્થાન છે જ્યાં ભગવાનના ખૂબ સારા મંદિર છે, એવા સંતો મહંતો છે, એવું ગીરનો શાનદાર નજારો છે, એવી જગ્યાઓ છે કે જે વિચારી ન કે મિત્રો આ બધુંય તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે. પણ તમે અમને મિત્રો એકવાર ખાલી સપોર્ટ કરો, ખાલી તમારા સપોર્ટની જ જરૂર છે. તમે મને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને મોકલો અને મને સપોર્ટ કરે, કેમ કે હું પોતે મજૂર છું, મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય વિડીયો બનાવવાનો. મિત્રો મને ગર્વ છે કે મારો જન્મ ગાંડીગીરમાં થયો, કેમ કે ગાંડીગીરમાં એટલા ઇતિહાસ છે ને કે તમે કદાચ વાંચી ન શકો મિત્રો. એવી ગાંડીગીરમાં મારો જન્મ થયો છે. પણ થોડીક મજબૂરી કે મારો પરિવારને અકવા માટે મારે મજૂરી કરવી પડે છે, એટલે હું તમને એવા લોકેશન નથી બતાવી શકતો. પણ જો મિત્રો તમે મને આ વિડીયોમાં સપોર્ટ કરશો એટલે તમારો દિમાગ કામ નહીં કરે એવા વિડીયો લઈને આવીશ. પણ તમારો ખાલી એક જ સપોર્ટ, જો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો યાર મને. અને ગાંડીગીર હું છે ને યાર, તમે ખાલી મારી એક ચેનલ ઉપર તમને બધું બતાવી દે કે ગાંડીગીર તો ગાંડીગીર છે યાર. પૈસા દેતાય મોજ ન મળે એવી અમારી ગાંડીગીર છે. તમે કદાચ કરોડો રૂપિયા વાપરી નાખો ને ખાલી ગાંડીગીરમાં એમણે બેઠા રહીને તો તમને મજા આવે યાર, એવી ગાંડીગીર છે. તો મિત્રો નેક્સ્ટ બ્લોગ અમારો અખંડ જ્યોત જગત્યા, તો ખાલી સપોર્ટ કરો એટલે હું બનાવીશ જોરદાર બ્લોગ. અને જ્યાં ઓટોમેટિક અગ્નિ પ્રગટ થઈ છે, એમ કહેવાય છે કે માં હર્ષદીનો સાક્ષાત રૂપ છે ત્યાં અગ્નિ. તો તમે અમારો વિડીયો જોવાનું ન ભૂલતા. કોઈ કેરોસીન, પેટ્રોલ, કોઈ જાતનું પ્રવાહી, કોઈ જાતનું ખનીજ નહીં, ઓટોમેટિક જ અગ્નિ પ્રગટ થઈ છે. તમારે બાપુ એવું કહે છે કે તમારે ત્યાં ચેક કરી લેવાની છૂટ. તો તમારે આ વિડીયો અમારો જોવો હોય તો આ વિડીયોમાં અમને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને મારી સામું થોડુંક જોઈને મને સપોર્ટ કરજો. ધન્યવાદ.